અને હવે વાત પેટા ચૂંટણીના જંગની. તો કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં 8 ઉમેદવાર ચૂંટણી લડશે, તો વિસાવદર પેટા ચૂંટણીમાં કુલ 16 ઉમેદવારો ચૂંટણી લડશે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો. કડી અને વિસાવદર બેઠક માટે 24 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. કડી બેઠક પર 8 ઉમેદવારોએ પેટા ચૂંટણીમાં ઝુકાવ્યું છે. મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ પક્ષ વચ્ચે આ પેટા ચૂંટણીનો જંગ ખેલાશે. ત્યારે વિસાવદર બેઠક માટે 16 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. વિસાવદરમાં ત્રિપાંખીયો ચૂંટણી જંગ જામશે. 19 જૂને પેટા ચૂંટણી તો 23 જૂને મતગણતરી યોજાશે. આ તરફ મહેસાણા પેટા ચૂંટણી માટે ભાજપનો પ્રચાર શરૂ થઈ ગયો છે. કડી 24 વિધાનસભા પેટા ચૂંટણીને લઈને ભાજપે પ્રચારના શ્રી ગણેશ કર્યા. કડી તાલુકાના નંદાસણ નજીકના લક્ષ્મીપુરા સહિત 12 જેટલા ગામોમાં ભાજપે ચૂંટણીની પ્રથમ ગ્રામ સભા યોજી હતી, જેમાં કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્માએ સભાને સંબોધન કર્યું. મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, ભાજપ જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોર, ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદ પટેલ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારનો રાઉન્ડ છે. ગામના લોકોએ વિશ્વાસ આપ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ નો પ્રચાર અમે બધા અહીંયા ગામના તમામ લોકો અમે એમનો પ્રચાર કરીશું, રાજેન્દ્રભાઈનો પ્રચાર કરીશું. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીના વિકાસ ઉપર એમને ભરોસો છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિકાસ ઉપર એમને ભરોસો છે, વિશ્વાસ છે. અને એટલા માટે ગામની જનતાએ એવું કીધું છે, સાહેબ તમે લક્ષ્મીપુરાની ચિંતા ના કરતા, લક્ષ્મીપુરાનો એક પણ વોટ એ બાતલ નહીં જવા દઈએ અને 100% વોટિંગ કરીશું. લક્ષ્મીપુરાના ગામના સરપંચથી ગામના સૌ આગેવાનો